બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે માયાપુરી મોક્ષ નગરી હરિદ્વાર વિશે. ભારતમાં જ્યારે પણ ધાર્મિક સ્થળોનો ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારે એક સ્થળ, એક નામ હંમેશા આપણું ધ્યાન ખેંચે છે. એક એવું શહેર જેને ધાર્મિક શહેર માનવામાં આવે છે. એક એવું સ્થળ જ્યાં માતા ગંગા તેના ખડકાળ રસ્તાઓમાંથી મુક્તપણે વહે છે. એક એવું સ્થળ જ્યાં દરેક ઘરમાં ઉત્તર ભારતના લોકોનો ઇતિહાસ સચવાયેલો છે. એક એવું નામ જેનો અર્થ ભગવાન હરિનો પ્રવેશ દ્વાર છે, જ્યાં હરના મંત્રોચ્ચાર કરવામાં આવે છે. આ એ જ હરિદ્વાર છે. ઉત્તરાખંડમાં આવેલું ધાર્મિક શહેર હરિ અને હરનું પ્રવેશ દ્વાર હરિદ્વારને ભારતના સૌથી પવિત્ર તીર્થ સ્થાનોમાંનું એક માનવામાં આવે છે. મુક્તિ ઈચ્છતા લોકો હરિદ્વારને કાશી અને પ્રયાગની જેમ પવિત્ર ભૂમિ માને છે. જોકે હરિદ્વાર તરીકે ઓળખવાનું આ એકમાત્ર કારણ નથી. 7મી સદી સુધી હરિદ્વાર માયાપુરી તરીકે ઓળખાતું હતું, પરંતુ મધ્યયુગીન કાળમાં માયાપુરી, કનખલ, જ્વાલાપુર અને ભીમગોળા વગેરે વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો અને તે હરિદ્વાર અથવા હરદ્વાર તરીકે ઓળખાવા લાગ્યા. હરિદ્વાર નામ આપવાનું સૌથી મહત્વનું કારણ એ છે કે તે ગંગાના ઉત્તરી કિનારે આવેલું છે, જ્યાંથી ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવના મુખ્ય તીર્થ સ્થળોના માર્ગો પસાર થાય છે. બદ્રીનાથ અને કેદારનાથ પહોંચવા માટે હરિદ્વાર થઈને મુસાફરી કરવી પડે છે. ભગવાન વિષ્ણુને શ્રીહરિ અને બાબા ભોલેનાથને હર તરીકે ઓળખવામાં આવે છે. તેથી હરિદ્વારને હરિદ્વાર અને હરદ્વાર બંને નામોથી ઓળખવામાં આવે છે. હરિદ્વાર જે 7 માયાપુરી નગરીઓમાંથી એક છે, જે આપણને મુક્તિ આપે છે, અને તેનો ઉલ્લેખ હરિવંશ પુરાણમાં હરિદ્વાર અથવા હરદ્વાર તરીકે કરવામાં આવ્યો છે. અને મહાભારત કાળ દરમિયાન પણ ગંગાદ્વાર નામથી તે એક મુખ્ય તીર્થ સ્થળ હોવાનો ઉલ્લેખ મળે છે. જો કે પૌરાણિક રીતે હરિદ્વાર માટે માયા અને માયાપુરી નામો વધુ લોકપ્રિય હતા. માયાપુરીને મોક્ષ આપનારા 7 પવિત્ર નગરોમાંનું એક માનવામાં આવે છે. આજે પણ માયાપુરી તરીકે ઓળખાતો હરિદ્વારનો વિસ્તાર ખૂબ જ પ્રખ્યાત છે. સમગ્ર હરિદ્વારમાં અસંખ્ય શક્તિપીઠો અને સિદ્ધપીઠો આવેલી છે. સાથે સાથે ઘણા નવા અને જૂના મંદિરો પણ આવેલા છે. પૌરાણિક ગ્રંથો અને ઉપનિષદો અનુસાર એવું કહેવાય છે કે જ્યારે દેવતાઓ અને રાક્ષસોએ સમુદ્ર મંથન કર્યું હતું, ત્યારે સમુદ્ર મંથનમાંથી મળેલા અમૃતના થોડા ટીપા અહીં પડ્યા હતા. અને એવું પણ માનવામાં આવે છે કે આ તે પવિત્ર ભૂમિ છે કે જ્યાં વિદુર જેવા જ્ઞાની પુરુષોએ ઋષિ મૈત્રી પાસેથી અભ્યાસ કર્યો હતો. અને આ સ્થળને ઋષિ કપિલનું તપસ્યા સ્થળ પણ માનવામાં આવે છે. તેથી તેને કપિલ સ્થાન તરીકે પણ ઓળખવામાં આવે છે. હરિદ્વારના પર્યટન આકર્ષણોમાં સામેલ છે શિવાલિક પર્વતોમાં વસેલું હરિદ્વાર કુદરતી સૌંદર્યથી આશીર્વાદિત છે, જે સમગ્ર પ્રદેશને જોવાલાયક બનાવે છે. કુદરતી દ્રશ્યો ઉપરાંત હરિ અને હરનું આ પ્રવેશ દ્વાર દરેક હિન્દુ માટે અપાર શ્રદ્ધાના અસંખ્ય સ્થળો ધરાવે છે. આમાંના કેટલાકનો સમાવેશ થાય છે. મુક્તિ આપનાર ગંગા નદીનું મનોહર દ્રશ્ય અહીં જોઈ શકાય છે. અહીંથી જ માં ગંગા નદી પહાડી વિસ્તારોમાંથી નીકળે છે અને મેદાનોમાં પ્રવેશ કરે છે. દર વર્ષે શિવરાત્રી અને મહાશિવરાત્રીના અવસર પર
દૂર દૂરથી શિવ ભક્તો ભગવાન ભોળાનાથના જલાભિષેક માટે ગંગાજળ લઈને પદયાત્રા શરૂ કરે છે અને પોતાના વિસ્તારોમાં પહોંચ્યા પછી તેઓ શિવરાત્રિના દિવસે ભગવાન શિવનો જલાભિષેક કરે છે. માતા ગંગાના કિનારે બનેલો આ ઘાટ હરકી પોડી ભારતમાં સૌથી પવિત્ર ઘાટોમાંનો એક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે અહીં રાજા શ્વેતે બ્રહ્માજીની પૂજા કરી હતી અને તેમની પાસેથી વરદાન માંગ્યું હતું અને જેના કારણે હરકી પોડીના પાણીને બ્રહ્મકુંડ કહેવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે વિક્રમાદિત્યએ આ ઘાટ પોતાના ભાઈ ભરથરીની યાદમાં બનાવ્યો હતો અને એવું માનવામાં આવે છે કે અહીં સ્નાન કરવાથી અનેક જન્મોના પાપ ધોવાઈ જાય છે. માતા ગંગાની સાંજની મહાઆરતી પણ એક મુખ્ય આકર્ષણ છે. હરિદ્વારમાં આવેલા મંદિરો વિશે વાત કરીએ તો હરિદ્વારમાં નાના મોટા નવા અને પ્રાચીન અનેક પ્રકારના મંદિરો આવેલા છે. આમાં બલવા પર્વતની ટોચ પર આવેલું મનસા દેવી મંદિર, ગંગા નદીની બીજી બાજુ નીલ પર્વત પર આવેલું ચંડી દેવી મંદિર અને ભારતના સૌથી પ્રખ્યાત શક્તિપીઠોમાંનું એક માયાદેવી મંદિરનો સમાવેશ થાય છે, જે દેવી સતીના હૃદય અને નાભીના પડવાથી સ્થાપિત થયું હતું. માયાદેવીને હરિદ્વારની અધિષ્ઠાત્રી દેવી પણ માનવામાં આવે છે. સપ્તશ્રી આશ્રમ, જેને સપ્તસાગર તરીકે પણ ઓળખવામાં આવે છે, અને તે પણ અહીં આવેલ છે. આ આશ્રમની સામે ગંગા નદી 7 ધારાઓમાં વહે છે. આ પાછળની માન્યતા એવી છે કે જ્યારે ગંગા નદી વહેતી હતી ત્યારે અહીં 7 ઋષિઓ તપસ્યામાં રોકાયેલા હતા અને આવી સ્થિતિમાં દેવી ગંગાએ તેમની તપસ્યામાં ખલેલ પહોંચાડ્યા વિના પોતાનો માર્ગ બદલી નાખ્યો અને પોતાને 7 પ્રવાહોમાં વિભાજિત કરી દીધા, જેના કારણે તેને સપ્તસાગર પણ કહેવામાં આવે છે. દેવી સતીના પિતા રાજા દક્ષને સમર્પિત એક પ્રાચીન મંદિર પણ શહેરની દક્ષિણે આવેલું છે અને એવું માનવામાં આવે છે કે આ એ જગ્યા છે જ્યાં રાજા દક્ષે એક વિશાળ યજ્ઞનું આયોજન કર્યું હતું અને સતીએ તેમના પતિ ભગવાન શિવનું અપમાન થતું જોઈ યજ્ઞમાં કૂદી પડ્યા હતા. હવે વાત કરીએ કે હરિદ્વાર કઈ રીતે પહોંચવું. હરિદ્વાર પહોંચવા માટે તમારે વધારે પ્રયત્નો કરવાની જરૂર નથી. અહીં પહોંચવા માટે તમે જે પણ માધ્યમનો ઉપયોગ કરવાનું નક્કી કરો છો તે તમારા માટે સુલભ અને સુંદર હશે. હરિદ્વાર દેશના લગભગ દરેક ખૂણા સાથે રોડ અને રેલ માર્ગે જોડાયેલું છે, પરંતુ જો તમે હવાઈ માર્ગે આવવા માંગતા હો તો તમારે જોલી ગ્રાન્ડ એરપોર્ટથી લગભગ 20 કિલોમીટર વધારે મુસાફરી કરવી પડશે. દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાન મથકથી આ સ્થળ માટે નિયમિત ફ્લાઇટ આવે છે. હરિના દ્વાર સુધી પહોંચવાનો રસ્તો એટલો સરળ નથી. જ્યારે શ્રી હરિની ઈચ્છા વિના એક પાંદડું પણ હલી શકતું નથી, તો પછી આપણને પોતાના દરબારમાં કેવી રીતે બોલાવી શકે? અથવા એવું બની શકે કે આપણા પાપ કર્મોના પરિણામને કારણે ભગવાન આપણે પોતાનાથી દૂર રાખી રહ્યા છે. તો બાપુ, આ હતો હરિદ્વાર વિશેનો પ્રસંગ. જ્યારે સમય મળે ત્યારે હરિદ્વાર ચોક્કસ એકવાર જજો. હરિદ્વારની યાત્રા કરજો. હરિદ્વારમાં ખૂબ જ ફરવાલાયક નાના મોટા ઘણા બધા મંદિરો છે, એમનો પણ લાભ લેજો. આ હરિદ્વારનો પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.